1 એપ્રિલ 2026થી નવા પાન કાર્ડ માટે તેમજ જૂના પાન કાર્ડમાં સુધારો કરવા માટેના નિયમોમાં આવી ગયા છે મોટા ફેરફાર. હવે ફક્ત આધાર કાર્ડથી કામ નહીં ચાલે. સૌથી મોટો ફેરફાર એ છે કે હવે પાન કાર્ડની એપ્લિકેશન કરતી વખતે આધાર કાર્ડ ઉપરાંત જન્મ તારીખના પ્રૂફ માટે અલગથી બીજા ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના રહેશે. તારીખ 1/10/2023 કે તે પછી જન્મેલા લોકો માટે બર્થ સર્ટિફિકેટ કમ્પલસરી છે અને તારીખ 1/10/2023 એની પહેલા જે લોકો જન્મેલા છે એ લોકો માટે બર્થ સર્ટિફિકેટ અથવા તો વોટર આઈડી કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાયસન્સ જેવા ડોક્યુમેન્ટ આપવા કમ્પલસરી થઈ ગયા છે. આ ઉપરાંત ગવર્મેન્ટે નવા પાન કાર્ડ એપ્લિકેશન માટે નવા ફોર્મ્સ બહાર પાડ્યા છે, જેમાં ઇન્ડિયન ઇન્ડિવિજ્યુઅલ એટલે કે ઇન્ડિયન વ્યક્તિ માટે ફોર્મ નંબર 93, ઇન્ડિયન કંપનીઝ ફર્મ કે એસોસિએશન કે ઇશ્યુઅપ માટે ફોર્મ નંબર 94, ફોરેન ઇન્ડિવિજ્યુઅલ માટે ફોર્મ નંબર 95 અને ફોરેન કંપનીઝ ફર્મ કે એસોસિએશન માટે ફોર્મ નંબર 96 જે છે એમાં એપ્લાય કરવાનું રહેશે. આ ઉપરાંત જૂના પાન કાર્ડમાં ચેન્જીસ કરવા માટે ફોર્મ નંબર CR1 અને CR2 ઇન્ડિવિજ્યુઅલ અને નોન ઇન્ડિવિજ્યુઅલ માટે ઇસ્યુ કરવામાં આવ્યો છે. જો તમે પણ 1/4/2026 પછી નવા પાન કાર્ડ માટે એપ્લાય કરો છો અથવા જૂના પાન કાર્ડમાં સુધારો કરો છો તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો અને આવી જ જરૂરી અપડેટ મેળવવા માટે આ એકાઉન્ટ ફોલો કરો.